નવા વર્ષની ઉજવણી એટલે 31મી ડિસેમ્બર નજીક આવતા જ ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો સક્રિય થઈ ગયા છે. આ જ સમયે અમદાવાદ જિલ્લાના સાણંદ પંથકમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી. સાણંદ નજીક આવેલા મુનિ આશ્રમ પાસેથી પસાર થઈ રહેલી રાજસ્થાન પાસિંગની એક આઈસર ટ્રક અચાનક જ પલટી મારી ગઈ. આ ટ્રકમાં અનાજ કે અન્ય સામાનના બદલે વિદેશી દારૂનો જંગી જથ્થો હતો. ટ્રક પલટી જતાની સાથે જ અંદર રહેલી દારૂની પેટીઓ અને છૂટી બોટલો રસ્તા પર વેરવિખેર થઈ ગઈ, જેના કારણે હાઈવે પર દારૂની નદીઓ વહેતી થઈ તેવા દ્રશ્યો સર્જાયા. ત્યારે આ સમગ્ર ઘટના પર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના આક્રમક તેવર જોવા મળી રહ્યા છે અને આ સાથે જ તેઓ પ્રહાર કરી રહ્યા છે ગુજરાત સરકાર પર. નિશાંત સાથર શું કહી રહ્યા છે સાંભળીએ. મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિ આશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારો બોટલ એમાંથી બહાર આવી. ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 30+ તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો. સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે. અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી. એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે. અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 30+ પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો. હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરેથી આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે. મિત્રો, સાણંદની આશા કિરણ સ્કૂલની બરાબર સામે મુનિ આશ્રમ ચોકડી પાસે દારૂનો સપ્લાય કરી રહેલું એક આઈસર આજે સવારે ઉલટું પડી ગયું અને હજારો બોટલ એમાંથી બહાર આવી. ત્યારે ગુજરાતના નાગરિકોને સવાલ થઈ રહ્યો છે કે આ દારૂ 30+ તૈયારી માટેનો હતો કે પેલા 8 ચોપડી પાસની ચોરીનો સામાન હતો. સમગ્ર ગુજરાત એક સુરે કહી રહ્યું છે કે અમારે ગુજરાતમાં બેન દીકરીઓ માતાઓની વિધવા નથી કરવી, ડ્રગ્સ ચરસ ગાંજામાંથી ગુજરાતને મુક્ત કરવું છે. અને છતાં ગુજરાતના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ અને 8 ચોપડી પાસની સંપૂર્ણ મિલીભગતના કારણે એમણે સુધરવું નથી, એમની લાંચ વૃત્તિ ત્યજવી નથી. એના કારણે આજે પણ ગુજરાતમાં દારૂની મોટી લાઈનો ચાલુ છે. અમે પણ સંકલ્પબદ્ધ છીએ અને સમગ્ર ગુજરાતને વિડીયોના માધ્યમથી અપીલ કરું છું કે 30+ પહેલા જ્યાં પણ ડ્રગ્સ ચરસ ગાંજો અને ઇંગ્લિશ દારૂ આવવાનો હોય એની તમામ માહિતી અમારા સુધી પહોંચાડો. હું માંગ કરું છું વિડીયોના માધ્યમથી કે જે પણ જિલ્લાના જે પણ સ્તરેથી આ દારૂ નીકળીને સાણંદ પહોંચ્યો એના રસ્તામાં તમામ એસપીની ભૂમિકાની પણ આ મુદ્દે તપાસ કરવામાં આવે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં 31 ડિસેમ્બર પહેલા મોટા પાયે દારૂ ઘુસાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. પોલીસે આ જથ્થો ક્યાંથી આવ્યો હતો, કોણે મંગાવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ શરૂ કરી છે. મુખ્ય સૂત્રધારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક.